સીધા ઝૂંઝો નથી પેટમાં બળી ગયો નાચી હે ઉલટી ઉપર ઉલટી મારો તો તાપ એવો ચો પડે આ તાપને લીધે મોણા બાપડું શું કરે એક બાજુ મીએ નહીં થતો અને એક બાજુ મીએ મારો બેટો ના થતો મીએ મોણા કોઈ દગાવાળો થઈ ગયો દગો કરી જાય પોસ ફોટા નાસીને જતો રહેશે જિંદગી ઓમાં નોમાં જવાની છે અડધા મુખભાઈ રહેશે માર્યા પરા અડધા દુઃખમાં માર્યા પરા મારો બેટો મોણાને જિંદગી છે ના પેટવી મારો બેટો શું કરશે મોઘવા રહેશે દાડા પાડે આમ પોસ પોસ પગું છે તે સડે જાય ઓહો અરે હો શું કરો છો? પેટમાં બળતો તો વાયુ થતો તો લેબુ પીવું તો કાલનું દુખે છે? ઓય લાવો તો મોય થોડુંક આવજો ઉપર. કંતન હારું હું બનાવીને બેઠો છું કે મોય થોડુંક તાળી આવું પડું મને 2 દાડાથી પેટમાં દુખે છે મટી જાય ને તમારા પેળું પેળું. આ લેબુ પાલે નહીં તને પેટમાં દુખવા ચાલુ શું નહીં શું 3 દાડા છે ખાવા ખાતા ને તારા દેવા તો નાટક વાળા પહેલી વખત ભાલ્યો જો અમે દવા કરાવવા હતા તો પેટમાં દુખે છે થોડુંક શાક મારું કરી. તમે શું કીધું છે દવા કરાવતા આવી એટલે ગામમાં દવા કરાવવા આવું તું. એટલે આ ગામમાં શું દવા કરાવતા આવો પેલા મનીષભાઈ ફોન કર્યો તો દવા કરવા આવો મનીષભાઈ આ ઓલા ખેરાળુ વાળા ઓય એટલે મને તો હવે ખબર જ પડી છે પહેલે કે આ મનીષભાઈ આવે છે દવા કરાવવા કીધું ના બોલાવો તરા તો હીરા બાબડા બાબે ગમે એ ફોન કરે ફટ દઈને દવા કરવા આવે હોય એટલે મેં ચર્ચા થી ઘણી આપણી છે રાતના હીરા આવે છે રાજને દવા કરવા આવે એ સાચી વાત તો લાવ દો ફોન હું કરું ઈયન મનીષભાઈ ફોન તને કર નહીં એટલે ફોન તો છે આ ઘરી પડ્યો છે રિચાર્જ ક્યાં છે મજ તમે એશાનું પેટમાં દુખેલો છે આ જો ફોન ઓમ ઓમ ના ખણીશ હવે મારી વાત હો ભાઈ નેટ થઈ રહ્યું આશી રાખ્યું ઊંઝાની અને પેલું મુખવારી છે કેટલું ખબર છે દીધા 50 રૂપિયા વધારી નાખ્યા છે મોંઘવારી તો સીધે છે ને આ ફોન પડ્યો કેનો ફોન કરો એ સાચી વાત છે અને હવે મારું બધું અમે થવા મળ્યું છે ને કોક દેશી દવા તમે વાળી આલો ને મટી જાય મને કે દેશી દવા નહીં હાલવી હે પર કે હા ચેલા છોકરા કેમ આમ પૂછવું પડ્યું તમારે એમ પૂછવું કોઈ ચેલા છોકરા છે એમ છોકરા તો 2 હશે કોઈ ને કોઈ 10-15 હોય પરખી ઈરા તઈ 2 છોકરા છે કે તઈ પરણાવ બીજું કોઈ પરણાવે લો હવે છોકરા આપણા છે તો આપણે જ પરણાવવાના છે થોડા કે બીજા પરણાવવા આવશે એમ હું કોશો કે તમે પરણાવો કે બીજો કોઈ પરણાવે એમ જો હરખાઈ હા આમાં પહેલાનું વાત કરું કે અત્યારે જમણા પ્રમાણે અત્યારનું કહું અત્યારે હેડે છે ઈરી જમાના પર મને કે અત્યારે હેડે છે ઈ કહું એમ હોય છોકરા હારા હોય ને હા તો બાપ પરણાવે હા નકે છોકરા ખરાબ હોય ને તો ઈરા બાપ ને પરણાઈને જતા એમ સી પીના ઘણા એના પૈસા નહીં કઢાવતા ટોપલે એમ સી પીના ટોપલા પૈસા કઢાવે હવે છોકરા ખરાબ પાકે નહીં ડાયરેક્ટ બારી તોરણ પહોંચતા ને ડાયરેક્ટ આમ માળાવી નહીં પહેરાવતા ઓએ એની વાત છે કે નવેસર બાપ કકરીને આવ્યો હા નવેસર બાપ કકરીને આવ્યો એમ નહીં કહેતા ઘણા ઓય એમ કે બાપે પૈસા ભરે કરે પૈણા તેટલા પૈસા ભરે હા તાર બાપ પૈણી જાય છે ને અહીંની વાત છે પછી તાપે એવો પડે છે ને એટલે તાપ તો ઘણો છે અને હરખાઈ હા મારી બેટી મને સમજણ ના પડી શું ના પડી તમે ચમ આ રીત વાત કરી મને અલ્યા હું ઠીક વાત કરી હતી તને ખબર ના હોય તો હું તને કહું કહો થોડોક મને જાણવા મળે તને દોડવા મળે તો છે તારી ફોન કરી મેજા પર રિચાર્જ નતું મળે મોઘું થઈ ગયું છે ને મોઘું થઈ ગયું છે એટલે આ જીવા વાળા ચો આઈડિયા કરી ખબર છે છોકરાને પરણાયો હોય છોકરાને પરણાયો ને હવે હીરા પૈસા કાઢવા હતા ને મોણાને પેલા આટલી આઈટી મૂન બધાને ખવડાવી હાઠો એ સાચી વાત તમે કરી અને હવે 239 ના સીધા 50 રૂપિયા વધારી નાખ્યા 60 રૂપિયા છોકરો આપણે સારું થોડું કઈ રહ્યો પરણાવે તમને હારું પરણાયો છે એમ કઈ રિચાર્જ વધારે થોડું કઈ મેળાવે આ પે દાડે છોકરાને 5 રૂપિયા નહીં હાલતા અદાડી સીધા 60 રૂપિયા વધારી નાખ્યા
કારણ અત્યારે આ કાર્ડ તમે રિચાર્જ કરાવો સીધા 60 રૂપિયા ઈને, એવા આપણને કાર્ડ થઈ બધા કાર્ડ નહીં હોય. અચ્છા હવે તો આવતો મને તો એમ થાય છે હર કઈ હા આવું નાવું રહેશે ને તો કોઈ ફોન જ નહીં રાખે ડાયરેક્ટ ઇટાળ્યું મળશે ઇટાળ્યું વિચાર્યું ને આ તો આપણી વસ્તી સમજતી નહીં નકા ધકલો ધોવે જ નહીં. એ હાથી અને આપણે શું હોય ખબર છે હવે તો ઘરે તતૈણ ને ચચાર ફોન હોય મારા બેટા અત્યારે તો સુડિયું ફોન રાખે ને બહિરે ફોન રાખે ને બધાય હવે કોડિયા હું જોઈ છોકરું કે કાકા ફોન આલો તાર ઓય તાર તો હું છે મારું બેટું જમના પર જમાના પ્રમાણે કેવું મારું બેટું અને પરખી મારો બેટો આ છોકરાનો આટલો ખર્ચો કર્યો ને મોટો થવા સારું થઈ અને વિવાહ કર્યા ને હવે ગરીબો પર નાખવાનું. હવે આવરા સમજી મારા બેટા ચીવી સામાન બેઠા છે ઊંધી આવો હવે શાંતિ છે ઓય હો અમાર તો શાંતિ છે તમાર શાંતિ છે હા પર કઈ શાંતિ હો એ પર કઈ હા મારા બેટા આખરી શું વાત વેલા લૂંટી લીધા અને અમે આ ગસ ભજાના ગોળા શેના કોણ પડી એમાં મોંઘવારી આપી ગરીબ છે ને હા કારણ અમુક પૈસા વાળા આપણને ના પાડે. એ વાત તો હાસ કર્યો કઈ ગરીબન પૈસા વાળા નથી ગણતા ઓય કારણ આપે તો આપી ખેડૂત ગોડા કેવરે હા. અને હીરા બીચ બેઠા બેઠા ખેડૂત ને લીધે દલસા કરે. એ કેવી રીતે તારે આપી વેચવા દે અને આપણે આલે 1000 રૂપિયા હા. અને ઈ બિયારણ આલવા આવશે તો જીજા 2500 ને 3000 ડબલ. ડબલ એ વાત હાસી હો તાર બાપડા એમ કરીને તો કમાય કે ના કમાઈ જાય એટલે આ તારી તો મોંઘવારી થઈ છે ને પર કઈ કોઈ વાત જ ના પૂછીશ તને તો હીરા ગાડું ભરીને ઘરે નાખવા આવતા હશે ને ના રે બાપ આપણે અહીંયા છેલ્લા ગાડું કરીને લાખવા આવે તો તમારું વિચારો કે બાપડા બે એમ કમાય એ તમારું ઉપર ભરોસો કરવો પડે છે. એ છે બે એ તમારે એસી નું ભાડું તમને કંથી લે તમારે હદે અનુભવ નહીં. હવે એશિયન છે વાત કરો છો આ રોડાને નથી આવ્યો હવે એવડા ને એવડા પુલ બનાવ્યા છે તો પછી બાપડા ત્યાંથી પૈસા લાવે મોંઘવારી ના હોતે એટલે આપણે સારું બનાવ્યા છે તમે સારું તાર બનાવ્યા છે ને હવે અહીંયા સુધી ટ્રાફિક હોય છે તાર તો ખબર છે કે ફેર ભમીને ઘરે આવ્યા પાછા પરસ્યો થઈને એટલે એ તો એટલે અમુક ફેર આપવું પડે સારું એટલે સંધુથી. એટલે એ તો કાયમ તો ટ્રાફિક હોય એટલે તાર તો સંધુજી એમ કહેતા કે બજારમાં ગભરાય જ નહીં એટલે હા પણ એમાં ને એમાં તો આપણે ભિખારી કરા રહ્યા છે હવે તો બારી કેવા પુલ ભાલે નહીં દબાઈને બેસી એ જાય પુલમાં તો ખરે ખાવાનું એ રે આમ શોખ ના રહેતું ખાવાનું એમાં હવે મેં તો ઘરનો ફોન જ આલી દીધો કરો છે હવે તારા સંધુજી ખૂટ્યા છે તે વેચો પડો છે એટલે પૂછ્યા નતા ના રિચાર્જ કેટલું મોંઘું થઈ ગયું છે 50 રૂપિયા સડી જાય ડાયરી સંધુથી ભાઈ પોઈન્ટ પી રહ્યા જ છે. હા, તારી ઈરીમો ગાયન ગાતો તો હું નતો કહેતો. કઈ પેલા છોકરા 2 રૂપિયા માગે ને તોય નથી હાલતા તાર મુએ એવું ને હીરો કેવો રહો કે હારે પુલ બનાવ્યો ને ઓમ ખરાયું ને મારો ફોન જ નાશો હાટો કે જોવાય જ નહીં તાર મુએ આ પડ્યો ફાલ્યો હારે ફોન કરવા માંગતા હતા કોઈ રિચાર્જ જ નહીં એ કન ફોન છે ચમ તમે કન મારજો કે ઘરે પડ્યો બાર એટલે કાલનું ચાર્જિંગ થઈ રહ્યું તો ઘરે મેલીને આવ્યો છું ના કોકના મોટા મોસુલા બોલાવું ચાર્જિંગ ખરી 24 કલાક લાઈટ છે હવે વાકડી ધોળા દાડા ચડાવે તો કાપીને જતા રહે ચેડા મોટી હમણાં તો ફાડતો હતો કે પુલ બનાવે ને ઓકડી ચમ નાખે ને મીટર લાઈ કર્યું પૂજવા જોઈએ ને ગોદામાં તો તારે તો હાલ તો પેલા પુલ ને તોડતો હતો ઈ એમ તો આપણા માટે જ કર્યું છે ને એઠે ઓલા પાણીમાં આટલા ગારા મેડું પણ આપણે ચઈને 24 કલાક ને પુલમાં ચડવા જાવ છે એ પુલ ઉપર આપણે અહીંયા મકાન બનાવીને રહેવાનું આ છે 6 મહિના 12 મહિના કોઈ પર સામાન લેવા દો બેહી જા પુલ બનાવ્યા પુલ લ્યો. બનાવ્યા સારું ભાઈ હવે તમારો ઘોડો હેડ્યો ને અમારો ઘોડો ના પડ્યો ના તો આકડી ચડાવે તો થોડા તારે શું કાપી જાય થઈ રહે પૈસા છે મેં ગતું મીટર ના કર્યા જ નથી કરાવું છું તમારે તો બુદ્ધિ આરે પૂછે નથી ઉઠતા તાર તો વાત કરું છું પૂછતા નહીં પુલ બનાવીને આમ અલ્યા એમ કે મોંઘવારી વધી ગઈ છે હવે તો મોંઘવારી આમ કશું રાખે એમ જ નહીં. લે હવે હું શું પૂછું અલ્યા શું કહે સંજુજી, છે અલા બે સજી એક મુલાની વાત માર ભાચી છે તો કરો તાર મુદ્દાની વાત તો હફળશે કેમ નહીં હફળા કરો ફરી અસર કરું પડે કરો એટલે હમણાં મારા છોકરા ઢોકો કર્યો થોડો છોકરા દખો કર્યો તમારે તાર જેવો મોટા ભાઈ એમ શમશીબેન આવી મોબાઈલના લાખ ફરવા પડ્યા છે જો સમજુજી લાખ ફર્યા પરા લાખ રૂપિયા થઈ કાઢે એમ શું કરું કાઢવા જ પડે કે હરખાઈ હા આપણા મોટામાં વાત જ હતી ને સારા છોકરા હોય તો આપણને પરણાવે ઓલા ઈયન પરણાવે નક્કી જે આપણને જ પરણાવે હોય હમણાં કહેતો જ તો કે હારા છોકરા હોય તો સારું ના કે આપણને પરણાવે એવું હોય. એટલે મને મારા પેલે જેવો ચિત્ર ખબર હા કે કાકા હું જાઉં છું નોકરીએ હા અરે પગલું ફર્યું કરું આવડું પગલું બાબડા ફરી ફરો તો ચીવરી ભર્યો તો એને અવળું પગલું મેં તો પેલા હાર હમા કરાવતા હાર પહેરાયા તેમ પહેરાય પહેરાય અને પશ્ચાત ખાવી પડી
અરે કઈ ખબર મને તો પડી છે ત્રીજા દાડે. ત્રીજા દાડે એમ એટલે સંધુજી હા બીજા દાડે ખબર પડી પણ અમને તો કોઈ થોડું અમને તો જાણ કરી વાત તો એટલે આપણું લીધે મેં કોઈનો ભારત નથી કરવા આવ્યું આમ દાડી ભેગા થવા આમ વાત તો થોડા ઘણી કરવી પડે કે ના પણ કરવી હું સાવો તો શું વાત કરું સાચી વાત છે સંધુજી સાવા છોકરા થાય. નોકરી છે પણ લાખ રૂપિયા કાઢી લાવેલા હતા જો સોનું રાખ્યું ઈ સાચી વાત છે સંધુજીની બાપ પણ શું કે આપણે તમે બધા ઘરના તો તમે તો મારે કહેવું પડે જોવો. તમારા છોકરા થોડા ખાકામાં રે ના ના ઇજ્જત કઈ સંધુજીની પાછી જવાની જ છે ને જવાની છે જ ને કાશમ તો મારું ઓળશે તમે લૂંટી ગયા લૂંટી જઈને બાપડા તાર લાખ રૂપિયા લેવા જવા વગર કાઢવા પડે તો ઘરે ખાવા દોણા છે કે પછી મારીએ જ લઈ જાવ એમ કારણ કે હું થોડો આવું એટલો બધો ભિખારી છું ના ના તો કેવું તો પડે ને. મારા બેટા વાતો જેવી કરે લ્યો વાતો પર ખેંચવી કરે છે જવાન જોન કરે તારે વધારે ઠોવા ના કરે તારા લાખ ભરાવા દોઢ ભરાવે આ જાય હવે આ તો ભેગા જોડી થઈને દે બધા. પાછા. ના ના આ તો વાત કરું છું એમ દાખલો તો મેળવો પડે ને તો તમારે તમારે તમે કોઈ પર તેદડ કે ફરકે આજુ તો ટેકો કરજો પણ કે કીધું તમે થોડીક નેશા ખારા ટોપરા દેવી ના રાખશો હારી થોડી રાખો ખારી રાખો આમ હવે તો મેઠા લાડવા દેવી રાખવા પડી થોડોક જમણવારો કરો પડો હવે ઓય તમારે તો જમણવાર લાડવા ખાવા ઉતારજો. છે લે થોડુંક શરબત પાવું પડે લે ઈ પે કરો ઠરે કરો લે દાઢો થા અલે ચાલો આટલું બધું મેઠું લખાય પૂડું તમે કોડના હુદ્દા નહીં મોઘો થઈ ખોરની વારેસ થઈ ગયો અમે ચારના રાડી કરે છે તો આ 2500 ચૂલા હોય પડ્યો રાખો પૈસા હોય તો 300 રૂપિયા રિચાર્જ ના કરી આવત ઈ સાચી વાત કરી કોઈના ઘરે અવરાજ નહીં હતા તાપ તો શું લેવા આવ્યો તો મારે નહીં પીવું કઈ નહીં પીવું ના એટલે મોળ અરે મો શરબત બનાવતો તો હારે આવીને બેઠો તો મને આલ દઉં કે પેટમાં મટી જાય તી ચમ આવ્યો તો ઈને ઓય થઈ નાખ્યો કે દવાખાને થાવું તું હવે દવાખાને મળી ગયું ના ના હવે ફોન તો કરવાનું કીધું છે મનીષભાઈ કીધું છે ફોન કર્યો છે આવે તો દવા કરાવશું પછી આબુ નહીં સંદુજી તમારે ને એક વાત કહો હા પેલા ખારા ટોપરા દેવી નેશા ના રાખીશ હારી રાઈશ ના ના હવે તો ગુડ ના તારે પેલો તો નેશા તારી ખરાબ છે ને તારે સારું છે ને અમારે અમે હારા છે ને અને અમારે દુઃખ ઘણું આવે છે અને તારે પેલો નહીં આવ્યો? કહેવત તારા બે છોકરા છે ખાટી રાખજો ને તારે બસ ધોણા મારા હાલવા પડે કશું વાંધો ને જા સંદુજી આપવું હોય તો ભગવાને પાછો એવો ઊંધાર છે પાછો પેલો કે ખારચીને ઘરે એક કામ કરો તમે વહેલા બેઠા હું ખરીદ પરસ કરું પછી આવું સારું હેડો તમે એકલા હેડો તારા બેટા જો નેશા ની ફાડે હોય તો નેશા હારી જ છે એ હાર કઈ હા આ મારો બેડો કેવો છે તમે જોયો ને હા, એના ખરી એક ખાવાનો રૂપિયો નથી અરે છે ને હા વગર બાકી સળગાયો હશે આ કેવો હળગાવા બેઠો તો ખરી કઈ છે આને કશું નહીં પુલાઈ જાય આપી એક મુખવાડીની વાત કરીને કે પુલ બનાયા આપણે જે દાડી હેડવું છે અને છે આપણે હડવું છે આપણે દાડો ઉગીને જે હેડવું છે અરે એક દાડો ધોરો કરવો છે એનો હો એક દાડો સંતુથી ખીલજીને રાખી થેલી લઈને જાવ તો છે બે પેલા તો કટું ભરીને હેઠું વધી હા પણ મને ફોન કરી દે અડધી અડધી કરશે ફરી રેડી ધોરો કરો ખબરનો દોડો કરવાનો હો ને અરે આ કઈ હા હાલો તું ગમે મને બીડીઓ હાલો હું લઈને હાડું હળો તાર દુકાને આવેલા બીડી લેવા આવ્યો તો થોડું ખરીદ તમે બેઠા પરસ કરી કરી સંતુથી તાપ કેવો પડે તાપ તો ખૂબ લાગે છે એને. આ